હું રામદેવભાઈ મેરુભાઈ ચાવડા, ગામ વડોદરા, દેવભૂમિ દ્વારકાના. અત્યારે અમે કાઠમાડુમાં, નેપાળના કાઠમાડુમાં સિટીમાં છીએ અત્યારે. આમ જો કે પરિસ્થિતિ બધી આમ સારી છે અત્યારે, કોઈ પોઝિશન એવું ખરાબ નથી, ટૂંકમાં કોઈ એવી કોઈ તકલીફ નથી. પણ અમારે બહાર નીકળવું હોય, કોઈ કઈ જગ્યાએ જવું હોય તો એની કોઈ સેફટી નથી અત્યારે. અમારે 12 તારીખની ટિકિટ છે એરપોર્ટની, પણ હવે અહીંયા જવા માટે જો કાલે બધું સારું થઈ જાય વાતાવરણ તો વાંધો નથી. નકર એટલે જ અમારે ગુજરાત સરકારને અપીલ છે કે અમારે 12 તારીખે સવારના 11 વાગે અમારે ટિકિટ છે પ્લેનની, તો એ એક વ્યવસ્થા અમને કરાવી દે ને તો સારું. જો સારું થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, તો અમારી રીતે અમે વયા જશું. બાકી અત્યારે ઓલું કોઈ અત્યારે અહીંયા કોઈ તકલીફ નથી. અમે હોટલમાં સેફ છીએ અત્યારે, એકદમ સેફ છે. બાકી આમ કોઈ તકલીફ નથી. બાકી બહારના બીજા પ્રોબ્લેમ નહીં, આમ કોઈને જતું અને ઘરના ને કોઈને ઉપાધિ ન કરવાની જરૂર નથી. અને બહાર બીજા જે ફસાયેલા છે આપણા ઇન્ડિયન ગુજરાતી, તો એને કોઈ એવી કોઈ પરિસ્થિતિ નથી. કોઈ ઇન્ડિયન ને કોઈ હેરાન કરે એવું કોઈ નથી. હોટલમાં કોઈ તાળફોડ નથી. બધા વ્યવસ્થિત સેફ છે અત્યારે. એમ કોઈ પણ અહીંયા છે ઇન્ડિયા વાળા છે કે બહાર ના કોઈને કોઈ પ્રોબ્લેમ છે જ નહીં અત્યારે. કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ જાતની તકલીફ નથી. બાકી એક અમારે જવું છે હવે ઘરે બધેને. હા બધું ઘર પણ આ તો શું છે હવે અત્યારે નીકળાય એમ નથી, બહાર કર્ફ્યુ લાગી છે. હવે પરમદી અમારે શુક્રવારની 12 તારીખની અમારી ટિકિટ છે એરપોર્ટની. જો એ વ્યવસ્થિત ન જઈ શકી તો અમને એક સેફટી કરાવી દઈએ કે એરપોર્ટે અમને પહોંચાડી દઈએ એની જવાબદારી દે, તો અમને કોઈ પ્રોબ્લેમ નથી. બસ અમને ગાડી મોકલી દઈએ.